ઓકે, ગુડ મોર્નિંગ એવરીવન. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉર્જા સંરક્ષણના નિયમ વિશે વાત કરી ગયા હતા કે જે તંત્રની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એ કેવી રીતે હતી, એ કોન્સ્ટન્ટ રહેતી હતી. એટલે કે જે યાંત્રિક ઉર્જા હશે, કુલ ઉર્જા હશે, એનું કન્ઝર્વેશન થવું જ જોઈએ. હવે છે ને જે આ ઉર્જા સંરક્ષણનો નિયમ છે, એનર્જી કન્ઝર્વેશન લો, એને આપણે એક બોલના એક્ઝામ્પલ દ્વારા સમજીશું કે એક બોલ હશે, એને આપણે શું કરીશું, h ઊંચાઈએથી જમીન તરફ ફેંકીશું. તો જો આયા બોલ પહેલાં આપણે ફેંકીએ એટલે કે કાંઈક બોલ પાસે એની સ્થિતિ ઉર્જા હશે અને ધીરે ધીરે એ જમીન તરફ ગતિ કરે. એટલે કે એમ કહી શકાય કે સ્થિતિ ઉર્જાનું કન્વર્ઝન કેમાં થઈ ગયું, ગતિ ઉર્જામાં. અને બીજું એ સાબિત કરવાનું છે કે જે બોલ હશે એની જે કુલ ઉર્જા હોય એટલે કે આયા જે ઈ હશે, બરાબર, એ બદલાવી ના જોઈએ. 3 કેસ આપણે એના વિશે ડિસ્કસ કરીશું. તો બહુ સારું એવું એક્ઝામ્પલ છે, બરાબર, યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, એનર્જી કન્ઝર્વેશન. તો આમાં એ જ કહેવા માગે કે જે કુલ ઉર્જા હોય ને એ ફિક્સ રહેવી જોઈએ, બરાબર, અચળ રહેવી જોઈએ, એ બદલાવી ના જોઈએ. તો હું શું કરીશ, એક તો જો આ ટાઈપની એક તમે એક જમીન હશે, બરાબર, અહીંથી તમારે એક કેપિટલ H જેટલી ઊંચાઈ લઈ લો. એક જમીન હશે, જમીનથી કેપિટલ H ઊંચાઈએ એક બોલ રાખેલો છે, બરાબર. હવે બોલને ક્યાં તરફ ફેંકવાનો છે, જમીન તરફ, નીચે ફેંકવાનો છે. તો ધીરે ધીરે ગતિ કરાવવાની છે. તો જો બોલ આયા હશે એટલે આયા એક H ઊંચાઈએ બોલ રહેલો હશે એટલે આની પાસે કાંઈક ને કાંઈક શું હશે, ઓબ્વિયસલી એની સ્થિતિ ઉર્જા હશે, બરાબર. તો હવે બોલ ધીરે ધીરે ગતિ કરીને જમીન તરફ આવે. જો આયા આવશે તો જો આ ઊંચાઈ કેટલી હશે, જમીનથી આ લે, બરાબર ને, જે મીડિયમ જે એની સ્થિતિ હશે એ અથવા તો ઊંચાઈ હશે એને સ્મોલ h વડે દર્શાવીએ, બરાબર. હવે ધીરે ધીરે આ બોલ જમીન તરફ ગતિ કરે અને એક લાસ્ટ મોમેન્ટમાં બોલ જમીન તરફ આવી ગયો, બરાબર. આયા બોલની કાંઈક ને કાંઈક શું હશે, આયા સ્થિતિ ઉર્જા હશે, એના લીધે બોલ જમીન તરફ આવે એમ આપણે ધારી શકાય. અને વેગ આયા શૂન્ય હશે. ધીરે ધીરે ગતિ કરીને આયા મીડિયમમાં આવેલો, ત્યારે જો આયા કાંઈક એની શું હશે, ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા હશે, બરાબર ને. અને ધીરે ધીરે જો આયા વેગ, પહેલાં આયા વેગ હશે એને v0 કહી દઈએ, બરાબર, શૂન્ય. આયા કાંઈક વેગ બદલાઈને vf થઈ ગયો, બરાબર. હવે ક્યાં આવી ગયો કે આ પેલો કેસ થઈ ગયો, આ બીજો કેસ અને ત્રીજો કેસ. ત્રીજા કેસમાં બોલ જમીન તરફ આવી ગયો. તો આયા શું હશે, સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણ જે કન્વર્ઝન છે એ તમારું ગતિ ઉર્જામાં થઈ ગયું કેમાં, બરાબર ને. ને આયા ઊંચાઈ કેટલી હશે, ઓબ્વિયસલી આયા તમારી ઊંચાઈ હશે h0 જેટલી, બરાબર ને. આયા અંતિમ વેગ હશે vf જેટલો, આયા h જેટલી ઊંચાઈ ને આયા h, બરાબર ને. આખી જમીનથી લઈને આ બોલની ઊંચાઈ. તો મારે શું સાબિત કરવાનું છે કે જો આયા પેલો કેસ થઈ ગયો, બરાબર ને. આયા પેલો કેસમાં આયા એની જે કંઈક ઉર્જા હશે, કુલ ઉર્જા વિશે વાત કરું, કુલ યાંત્રિક ઉર્જા વિશે, એ કંઈક હશે. પછી આયા પણ એની કંઈક યાંત્રિક ઉર્જા રહેલી હશે, કુલ ઉર્જા, અને આયા પણ એની કંઈક ને કંઈક કુલ ઉર્જા રહેલી હશે. તો આયા જેટલી એની કુલ ઉર્જા હોય, બરાબર, ઈ આયા જેટલી હોય એ આયા પણ એટલી જ હોવાની અને આયા પણ એટલી જ રહેવી જોઈએ, બરાબર. કેમ કે જે ઈ હોય ને, ઈ, બરાબર, એટલે કે એની ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા એ કેવી રહેવી જોઈએ, અચળ રહેવી જોઈએ. સાબિત આ કરવાનું છે. તો આ એનર્જી કન્ઝર્વેશનનો લો છે, બરાબર. તો મારે ત્રણેય માટે મારે સાબિત કરવું પડે. તો હું શું કરીશ, જો ધ્યાન આપજો. પહેલા તો કેસ લઈએ કે જો ત્રણેય કેસ માટે સાબિત કરીએ. ફર્સ્ટ કેસ લઈએ માટે, બરાબર, કેપિટલ H ઊંચાઈ માટે એટલે કે જમીનથી લઈને આયા સુધી. તો આયા વેગ કેટલો હશે, v0 હશે, બરાબર. તો હવે આપણને કુલ ઉર્જા એટલે ખબર, એની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા v. હવે જો આયા મેં તમને કીધું કે બોલ પહેલાં તો એને સ્થિર રહેલો છે, ગતિમાં નથી, તો ઓબ્વિયસલી એની જે ગતિ ઉર્જા હશે એ શૂન્ય થઈ જશે. તો આયા ખાલી આવશે તમારી સ્થિતિ ઉર્જા અને એ કેટલી હોય, એ mgh જેટલી હોવાની, બરાબર, mgh. કેમ કે આનો જો ગુરુત્વ પ્રવેગ આ શું કરે કે આ જમીન તરફ આવે એટલે કાંઈક ને કાંઈક એનો પ્રવેગ હોવાનો, એનો પ્રવેગ ઓબ્વિયસલી ગુરુત્વ પ્રવેગ જેટલો હોય.
તો આ થઈ ગયું પેલું કેસ, બરાબર ને, કે આ કેસમાં જો અહીંયા રાખીએ કેપિટલ H ઊંચાઈએ એટલી એની કુલ ઉર્જા હોવાની, બરાબર, કુલ યાંત્રિક ઉર્જા એમ એનો દળ જે હશે એ પછી એનું ગુરુત્વ પ્રવેગ અને ઊંચાઈ h જેટલી. હવે મારે છે ને શું કરવાનું છે કે આ કેસ માટે ધ્યાન લઉં. હવે જ્યારે જો હવે સ્મોલ h ઊંચાઈ માટે તો હું શું કરીશ કે અહીંયા વેગ બદલાઈને કેટલો થઈ ગયો, અંતિમ વેગ vf થઈ ગયો, બરાબર ને, ઊંચાઈ પણ કેટલી થઈ ગઈ h જેટલી. તો અહીંયા પણ એટલી જ તમારી કુલ ઉર્જા રહેવી જોઈએ. તો જો અહીંયા શું કરીશું કે કુલ ઉર્જા એટલે કે કાંઈ નહીં, ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા એનો સરવાળો. અહીંયા કાંઈક ને કાંઈક એની ગતિ ઉર્જા હશે, કેમ કે ઓબ્વિયસલી હવે બોલ ગતિમાં આવી ગયો. તો હાફ એમ વી એફ ને એની કંઈક સ્થિતિ ઉર્જા હશે, એ કેટલી એમ જી સ્મોલ h, બરાબર ને, આ ઊંચાઈ સ્મોલ h જેટલી છે. હવે જો આ બીજો કન્ડિશન થઈ ગઈ, આને એવું હોય ને ઇક્વેશન નંબર 1 કહી દઈએ, બરાબર, અથવા તો આને 2 કહી દઈએ, આને 1 કહી દઈએ. હવે ત્રીજા માટે જોઈએ, આયા જ્યારે બોલ જમીન તરફ આવી જાય, બરાબર ને, સંપૂર્ણ જમીન તરફ આવી જાય. તો હવે ત્રીજો કેસ લઈએ, બરાબર, જ્યારે h0 ઊંચાઈએ, બરાબર, કેમ કે અહીંયા ઊંચાઈ કેટલી હશે 0 જેટલી, બરાબર. તો આના માટે જો કેટલી થઈ જશે k પ્લસ v. તો અહીંયા ગતિ ઉર્જા કંઈક ને કંઈક હશે, બરાબર ને, કેમ કે એનો અંતિમ વેગ કેટલો હશે vf જેટલો, પણ એની સ્થિતિ ઉર્જા કેટલી થઈ જશે અહીંયા ઓબ્વિયસલી 0 થઈ જશે, કેમ કે અહીંયા ઊંચાઈ કેટલી આપેલી 0 જેટલી, બરાબર, આનું મૂલ્ય 0 હશે. તો એ એમને એમ રાખો, ગતિ ઉર્જા એની હાફ એમ વી એફ, બરાબર. તો આ ઇક્વેશન નંબર 3 આપી દઉં. તો જો 3 ઇક્વેશન થયા, 1 2 ને 3. હવે મારે છે ને બંને માટે જો આ આ બીજો કેસ છે એના માટે અને ત્રીજો કેસ છે એના માટે, 3 માટે mgs સાબિત કરવાનું. તો પહેલાં હું શું કરીશ કે પહેલાં આના માટે વાત કરી લઈએ. જો હવે શું કરવાનું છે કે અહીંયા તમારે ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરવાનો છે. માટે મેં તમને કીધું ને કે ઉર્જા હોય, બરાબર ને, કે ઉર્જા સંરક્ષણનો નિયમ શું કહે કે તંત્રની કુલ ઉર્જા અચળ રહે, બરાબર. તો શું કહી શકાય કે પ્રારંભિક ઉર્જા અને અંતિમ ઉર્જા બદલાવી ના જોઈએ. હવે જો અહીંયા પ્રારંભિક ઉર્જા કેટલી હશે, h ઊંચાઈએ, બરાબર ને, કોના માટે જોઈએ કે આયા ઉર્જા કેટલી થઈ જાય, આ પ્રારંભિક એની ઊંચાઈ માટે ઉર્જા, અને બોલ આયા આવે ત્યારે, બરાબર, તો એની ઉર્જા કેટલી હશે E0 જેટલી, બરાબર. તો જો હવે આયા મને ખબર છે કે આયા ઉર્જા કેટલી હોય એની, એક તો ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, બરાબર. તો આયા ઓબ્વિયસલી ગતિમાં બોલ નહીં હોય, તો આ ગતિ ઉર્જા એની 0 થઈ ગઈ. તો ખાલી શું આવશે એની સ્થિતિ ઉર્જા mgh, બરાબર. હવે લાસ્ટમાં જો કે બોલ જમીન તરફ આવી ગયો, તો ત્યારે આપણને ખબર છે કે એની આયા ઊંચાઈ કેટલી હશે 0. તો એની ઓબ્વિયસલી ગતિ ઉર્જા કંઈક હશે, પણ એની સ્થિતિ ઉર્જા 0 હશે. તો કાલી આયા ગતિ ઉર્જા હાફ mv f. હવે મને ખબર છે કે અંતિમ વેગ vf. હવે m કેન્સલ થઈ જશે, vf નું મારે મૂલ્ય જોતું, બરાબર. તો આયા ગુણી નાખો 2gh. તો vf √2gh, બરાબર. vf નું મૂલ્ય ઇક્વેશન નંબર 3 માં મૂકવાનું છે. શું થાય કે ઇક્વેશન 3 માં vf ની કિંમત મૂકતા, બરાબર. તો જો સિમ્પલ એમને એમ રાખો. આયા જો આયા શું આવશે કે 0, આયા લખી શકો E0 હાફ m. vf ની જગ્યાએ vf સ્ક્વેરની જગ્યાએ 2gh મૂકી શકાય કે નહીં? જો 2 કેન્સલ, તો E0 શું આવશે, mgh થઈ ગયું E0 માટે, બરાબર. કે છેલ્લે જે ઊંચાઈ રહેલી છે અથવા તો છેલ્લે જે જમીન પર બોલ આવે, બરાબર, એના માટે ઉર્જા E0 ને એ કેટલી થઈ ગઈ mgh. જો h ઊંચાઈએ જે તમારી ઉર્જા હશે mg કેપિટલ H, ને બીજા માટે કે જમીન તરફ બોલ આવી જાય એના માટે કેટલી થઈ ગઈ mgh જેટલી. હવે બાકી કોના માટે રહ્યું? બાકી રહ્યું આના માટે કે જે આ મીડિયમમાં જે
સ્મોલ એચ જેટલી ઊંચાઈ હશે બરાબર એના માટે મારે એટલી એની ઉર્જા સાબિત કરવી પડે. તો હું શું કરીશ, આયા પણ ઉર્જા સંરક્ષણનો નિયમ વાપરો બરાબર. હવે જો ઉર્જા સંરક્ષણનો નિયમ બરાબર, આમાં પણ પ્રારંભિક ઉર્જા અને એની અંતિમ ઉર્જા બરાબર બંનેને સરખાવી શકાય. તો જો આ પ્રારંભિક ઉર્જા કેટલી હશે આખા તંત્રની EH ને અંતિમ કેટલી હશે સ્મોલ h ઊંચાઈએ તો E સ્મોલ h. હવે હું શું કરીશ, ધેરફોર આપણને ખબર છે કે h ઊંચાઈ એની ખાલી શું હોય, એની ખાલી સ્થિતિ ઉર્જા, ને આયા તો શું આવશે કે સ્મોલ h ઊંચાઈએ તો શું હશે કે એની ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા, તો હાફ mv/f પ્લસ એની સ્થિતિ ઉર્જા કેટલી હશે mg સ્મોલ h જેટલી બરાબર. ઇક્વેશનમાંથી m તો થઈ જશે દૂર, આ બેને હવે જો શું કરીશ, બેને આપણને આયા વેલ્યુ જોતી આને vf ની, તો આને આ સાઈડ લાવો બરાબર, gh ને આને બેને આયા ગુણી નાખો તો આયા શું થઈ જશે vf. જો મેં શું કર્યું કે એમ કેન્સલ ને આયા આ સાઈડ આને લાવી દીધા બરાબર ને ડાબી બાજુ લાવી દીધા એટલે gh ને માઇનસ gh ના બેને આયા ગુણી નાખ્યા. હજી આ ઇક્વેશનને આ પ્રમાણે હું સોલ્યુશન કરું, vf એમને એમ રાખું vf² 2g કેમ કોમન કાઢી લઉં આમ બરાબર ને. તો હવે આ vf ની કિંમત મળી ગઈ બરાબર. vf ની કિંમત કેમાં મૂકીશું, ઓબ્વિયસલી આમાં મૂકી દઉં ઇક્વેશન નંબર 2 માં. ધેરફોર જો ઇક્વેશન 2 માં vf ની કિંમત મૂકતા તો શું આવશે, E એમને એમ બરાબર ને આ EH ઊંચાઈએ હાફ m, vf ની જગ્યા હવે શું આવશે, આ ઇક્વેશન મૂકો 2g h માઇનસ સ્મોલ h બરાબર નાયા પ્લસ કરીને mg h. મેં શું કર્યું, ખાલી vf ની કિંમત ઉપાડીને ઇક્વેશન નંબર 2 માં મૂકી. બસ આ જે 1/2 m દેખાય ને એને આખા કૌંસમાં ગુણી નાખો તો EH એમને એમ રાખો. તો જો આયા ગુણી એટલે પહેલાં તો બે કેન્સલ થઈ જશે, mg કેપિટલ h હવે આયા માઇનસમાં તો આ શું આવશે માઇનસ mg સ્મોલ h ને પ્લસ કરીને mg h બરાબર. ખાલી મેં આયા ગુણી નાખું તો આમાં પ્લસ માઇનસ ઉડાડી નાખો, આ કેન્સલ તો શું આવશે mg h કેપિટલ h બરાબર, mg કેપિટલ h. તો જો સાબિત થઈ ગયું ત્રણેય માટે કે પહેલાં તો EH ઊંચાઈએ કેટલું મળેલું, ઓબ્વિયસલી mg h બરાબર ને બીજું શું મળેલું કે સ્મોલ h ઊંચાઈએ, એ પણ આ ઇક્વેશન, ને ત્રીજા E0 બરાબર ને કે જ્યારે જમીન ઉપર આવી જાય બોલ ત્યારે પણ આપણને mg કેપિટલ h જેટલું મળેલું બરાબર. તો આ પરથી શું કહી શકાય કે જે બોલ હશે બરાબર એના માટે જે ઉર્જા હોય કુલ ઉર્જા એ કોન્સ્ટન્ટ રહે બરાબર, કુલ ઉર્જા અહીંયા બદલાતી નથી. તો હવે એક બીજા એક્ઝામ્પલ વિશે વાત કરીશું. તો આમાં શું કરીશું, એક સ્પ્રિંગનું એક્ઝામ્પલ લેશું બરાબર. તો જો એક સ્પ્રિંગ હશે એનો એક છેડો તમારે દિવાલ સાથે બાંધી દેવાનો છે, કનેક્ટ કરી દેવાનો છે. હવે જે સ્પ્રિંગ હશે ને એને તમારે એક સાઈડ ડિસ્પ્લેસમેન્ટ આપવાનું છે, એક સાઈડ એને ખેંચવાનું છે બરાબર. તો હવે ખેંચીને શું કરી દેવાનું છે, સ્પ્રિંગને ફરીથી મૂકી દેવાનું બરાબર. તો આમાં શું કરવાનું છે કે જ્યારે સ્પ્રિંગની જે સ્થિતિ ઉર્જા હશે બરાબર એનું સંપૂર્ણ ગતિ ઉર્જામાં રૂપાંતર થાય ને એ વિશે વાત કરીશું. તો પહેલા એક્ઝામ્પલ જ સમજીએ બરાબર ને. એકદમ સારું એવું છે સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા વિશે. ઉર્જા તો સ્પ્રિંગનું કેસ લેવાનું છે. તો જો આમાં શું કરીશ કે એક સ્પ્રિંગ હશે એને એક દિવાલ સાથે કનેક્ટ કરી દેવાનું બરાબર. તો આ ટાઈપનું એક સ્પ્રિંગ હશે, એને તમારે એક છેડો હશે એને દિવાલ સાથે કનેક્ટ કરી દેવાનો અને એની સાથે કાંઈક એક એમ દરનું બ્લોક રાખેલો બરાબર. સ્પ્રિંગ હશે એને દિવાલ સાથે મેં કનેક્ટ કરી દીધું અને એમ દરનો એક છેડો હશે દિવાલ સાથે કનેક્ટ કરેલો અને એક એમ દરના પદાર્થ સાથે એને બાંધી દીધું બરાબર. હવે જો સ્પ્રિંગ આયા એની મીન પોઝિશન પર હશે બરાબર ને, જ્યારે આયા એની મીન પોઝિશન પર રહેલું હશે એટલે કે x
ઇઝ ઇક્વલ ટુ 0 અંતર, બરાબર. સ્પ્રિંગની લંબાઈમાં અત્યારે કંઈ વધારો ઘટાડો નથી કરતા કેમ કે સ્પ્રિંગ એની મીન પોઝિશન પર રહેલું છે. હવે હું શું કરીશ કે જો હવે બીજા કેસમાં એ લેવાનું છે કે સ્પ્રિંગને થોડુંક છે ને તમારે જમણી બાજુ ડિસ્પ્લેસમેન્ટ કરાવવાનું છે, એટલે કે ખેંચવાનું છે, બરાબર. તો જો હવે આ ટાઈપનું હશે, બરાબર. તો એમ તો હવે શું થયું કે જે સ્પ્રિંગ હશે એના અંતરમાં અથવા તો લંબાઈમાં કંઈક ને કંઈક વધારો થયો. પહેલાં x ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે મીન પોઝિશન પર હતું. આ સાઈડ મેં એને શું કરાવ્યું કે ડિસ્પ્લેસમેન્ટ આપ્યું, એટલે કે એની હવે જે અંતર હશે એ બદલાઈને કેટલું થઈ ગયું, x m જેટલું, બરાબર. હવે બીજા કેસમાં એ થાય કે જો સ્પ્રિંગ છે, બરાબર ને, એને આ સાઈડ મેં અંતર આપેલું, બરાબર. આ સાઈડ મેં એને શું કરેલું કે એને કંઈક ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું. તો હવે શું કરશે, સ્પ્રિંગ એની મૂળ પોઝિશન પર આવવાની ટ્રાય કરશે, x ઇઝ ઇક્વલ ટુ 0. પહેલાં ક્યાં હતું, આ અંતરે હતું, બરાબર ને, અહીંયા રહેલું ને આવવાનું ટ્રાય કરશે. તો અહીંયા આવવા માટે છે ને એક બળ જવાબદાર છે, એને આપણે પુનઃસ્થાપક બળ અથવા તો સ્પ્રિંગ બળ નામે ઓળખીએ છીએ, બરાબર. તો અહીંયા જો આ દિશામાં આવશે -fs જેટલું બળ લાગશે, અથવા તો આને પુનઃસ્થાપક બળ હશે. એક કામ શું કરશે કે પહેલાં પહેલાં અહીંયા કેટલો અંતરમાં વધારો થયો, xm જેટલો. હવે સ્પ્રિંગ ખબર છે કે સ્પ્રિંગ એની મૂળ પોઝિશન પર આવવાનું ટ્રાય કરશે, અને મૂળ પોઝિશન પર લાવવા માટે જે બળ જવાબદાર છે ને એને પુનઃસ્થાપક બળ કહીએ છીએ, બરાબર. તો હવે શું કરવાનું છે કે અહીંયા સ્પ્રિંગ છે, બરાબર, એને એકદમ મૂકી દેવાનું છે. તો ફરીથી આમ થાય કે નહીં, જો એટલે કે પહેલાં છે ને આમ થોડુંક એનું વિતરણ થયું એમ કહી શકાય, ને હવે એનું સંકોચન થાય એ ટાઈપનું કહી શકાય. જો અહીંયા હતું તો હવે અંતર કેટલું થઈ જશે, -xm જેટલું. પહેલાં જો અંતર વધીને કેટલું, અંતરમાં વધારો કરો, xm પ્લસ xm થઈ ગયું, ને હવે અંતર ઘટીએ, બરાબર. જો x 0 હતું, હવે અંતર પહેલાં x 0 હતું એ અંતર વધીને xm થઈ ગયું, હવે અંતર ઘટી જાય, બરાબર, -xm જેટલું થઈ જશે. એટલે કે સ્પ્રિંગ હવે દબાઈ જાય. પહેલાં થોડું કામ શું હતું કે થોડું કામ ડિસ્પ્લેસમેન્ટ થયું એનું, હવે સ્પ્રિંગ દબાઈ જાય, બરાબર. તો અહીંયા શું કહી શકાય કે જો સ્પ્રિંગ ફરીથી એની મીન પોઝિશન પર આવવાનું ટ્રાય કરશે, કે x 0 અંતરે સ્પ્રિંગ ફરીથી આવવાનું ટ્રાય કરશે. એટલે કે બળ કઈ દિશામાં લાગશે, સ્પ્રિંગ બળ આ દિશામાં, બરાબર, આ દિશામાં લાગશે, પ્લસ fs જેટલું બળ આ દિશામાં લાગશે. પુનઃસ્થાપક બળ એ શું કરશે, સ્પ્રિંગને એની મૂળ પોઝિશન પર લાવવાની ટ્રાય કરશે. તો અહીંથી લખી શકાય therefore પુનઃસ્થાપક બળ, સ્પ્રિંગ બળ પણ તમે એને કહી શકો, એ કોના સમપ્રમાણમાં હોય, ધ્યાન રાખજો, બરાબર. એ કોના સમપ્રમાણમાં હોય, અંતરના સમપ્રમાણમાં હોય. અંતર અથવા તો ડિસ્પ્લેસમેન્ટ જેટલું આપો ને એના સમપ્રમાણમાં હોય. તો હવે હું શું કરીશ, fs -kx, બરાબર ને, જે આ હશે સમપ્રમાણતા એને કાઢી નાખો, એની જગ્યાએ k જેટલો એક અચળાંક મૂકી દઉં, કોન્સ્ટન્ટ લઈ લઉં, ને -kx. આ માઇનસ શા માટે આવ્યું ધ્યાન રાખજો, કેમ કે જો હું શું કરીશ કે માઇનસ શા માટે આવ્યું કે જો હું સ્પ્રિંગની લંબાઈમાં વધારો કરું, અહીંયા x 0 હતું, લંબાઈમાં વધારો કેટલો કરો, xm જેટલો, બરાબર. તો બળ કઈ દિશામાં લાગે, ઓબ્વિયસલી એની વિરુદ્ધ દિશામાં લાગે. અહીંયા શું કરું મેં, લંબાઈમાં ઘટાડો કર્યો તો બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે, પ્લસ ધન x દિશામાં લાગશે, એટલે અહીંયા માઇનસ આવ્યું. તો fs હશે તમારું પુનઃસ્થાપક બળ, અથવા તો એને તમે સ્પ્રિંગ બળ પણ કહી શકો. આ x હશે એ તમારું શું થઈ ગયું કે સ્પ્રિંગ અચળાંક, બરાબર, ને x હશે એ તમારું અંતર હશે, બરાબર. તો સ્પ્રિંગ બળ થઈ ગયું, સ્પ્રિંગ અચળાંક k, અને x હશે એ તમારું અંતર અથવા તો લંબાઈ પણ તમે કહી શકો. તો જો હવે મારે શું કરવાનું છે, હવે સ્પ્રિંગને પહેલાં કંઈક મારે મેં આમ શું કર્યું કે સ્પ્રિંગને આ સાઈડ લઈ ગયો, એટલે કે મેં કંઈક ને કંઈક એની સ્થિતિ ઉર્જામાં ફેરફાર કર્યો, બરાબર. પહેલાં સ્થિતિ ઉર્જા આવશે, બરાબર. પછી જો અહીંથી શું કરીશ, હવે ડાયરેક્ટ આને હું મૂકી દઈશ, એટલે કે સ્થિતિ ઉર્જાનું કન્વર્ઝન કેમાં થઈ જશે, ગતિ ઉર્જામાં, અને એ કેટલી હોય અને કુલ ઉર્જા પણ કેટલી હોય એના વિશે વાત કરીશું. હવે જો હું પહેલા કેસ માટે સાબિત કરીશ કે જ્યારે અંતર x 0 હોય, બરાબર,
અને એમાં હું શું કરું એને આ સાઈડ એને ડિસ્પ્લેસમેન્ટ કરાવું ત્યારે અંતર વધીને કેટલું થયું 0 થી લઈને 1 સેમ બરાબર. હવે અંતરમાં વધારો થયો, બળ લગાડ્યું તો મને ખબર છે કે કાંઈક ને કાંઈક કાર્ય થયું હશે. તો સ્પ્રિંગ દ્વારા થતું કાર્ય W હોય તો હા ક્યાંથી ક્યાં સુધી x = 0 થી લઈને x = +1 સેમ. હવે કાર્ય એટલે ખબર કે બળ ગુણ્યા શું કહી શકાય કે dx કહી શકાય કે નહીં બરાબર, બળ ગુણ્યા સ્થાનાંતર. તો કાંઈ નહીં, x = 0 ને x = 1 સેમ. આના માટે કાર્ય કેટલું આવે એ પહેલાં સાબિત કરીએ બરાબર. ફની વેલ્યુ મૂકો તો અહીંયા શું થઈ જશે -kx dx. બસ હવે આનું ઇન્ટિગ્રેશન કરો અને સોલ્વ કરી લો તો કાર્ય w = શું થઈ જશે કે જો પહેલાં આમાં શું હશે k હશે એ કોન્સ્ટન્ટ બરાબર, એને બહાર કાઢી લો કે એમને x = 0 x = xm બરાબર. જો આના પહેલા કેસ માટે લે 0 થી લઈને xm જેટલું એને ડિસ્પ્લેસમેન્ટ f જેટલું બળ લગાડ્યું એટલે એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું થયું xm સુધી. તો જો શું કરીશ x dx -k એમને રાખો. હવે ઇન્ટિગ્રેશન કરો તો x²/2 થાય આનું 0 થી લઈને xm બરાબર. બસ હવે અપર લિમિટ ને લોઅર લિમિટની કિંમત મૂકો તો આ શું થઈ જશે કે જો kxm/2 બરાબર, કેમ કે હવે 0 ની લિમિટ મૂકીએ તો 0 થઈ જાય બરાબર ને. તો જો સ્પ્રિંગ વડે એટલું કાર્ય થયું કે સ્પ્રિંગના અંતરમાં x = 0 થી લઈને xm જેટલો વધારો કરું ત્યારે મને કાર્ય એટલું મળ્યું. હવે મેં તમને કીધું કે જેટલું એની જો આના માટે જ લે બરાબર, જેટલું એનું કાર્ય હોય એટલી જ એની સ્થિતિ ઉર્જા હોવાની. તો અહીંયા તમને સ્થિતિ ઉર્જા કેટલી મળશે xm² જેટલી. અને જો સ્પ્રિંગને આ સાઈડ ડિસ્પ્લેસમેન્ટ કરાવ્યું બરાબર ને અહીંયા સ્થિર હશે તો એની ગતિ ઉર્જા નહીં આવે બરાબર, ગતિ ઉર્જા નહીં હોય તો એની કુલ ઉર્જા શું થઈ જાય કે કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો ડાયરેક્ટ ગતિ ઉર્જા તો શૂન્ય થઈ ગઈ તો કુલ ઉર્જા કેટલી થઈ જશે kxm² બરાબર. તો એટલું થઈ જાય. એને જો કાર્ય એટલું મળ્યું, કાર્ય ઉપરથી મેં એની સ્થિતિ ઉર્જા ગોતી લીધી અને એના ઉપરથી કુલ ઉર્જા એ ગોતી લીધી. પેલા કેસમાં તો જોઈ લીધું કે જ્યારે સ્પ્રિંગમાં x = 0 થી લઈને ક્યાં સુધી એના અંતરમાં વધારો કરવામાં આવે xm સુધી. હવે હું છે ને શું કરીશ કે જો અંતરમાં xi થી લઈને xf સુધી એને શું કરવાનું ડિસ્પ્લેસમેન્ટ કરાવવાનું ત્યારે એની કેટલું કાર્ય થાય સ્પ્રિંગ દ્વારા એના વિશે વાત કરીએ બરાબર. તો જો અંતર કેટલું લિમિટમાં મૂકીશું xi થી લઈને xf અને અહીંયા શું આવશે f.dx બરાબર. તો આના માટે કુલ કાર્ય કેટલું હોય એ ગોતી લઈએ. તો જો અહીંયા મૂકો કિંમત xi બરાબર, xi પ્રારંભિક અંતરથી લઈને અંતિમ xf અને અહીંયા કેટલું આવશે -kx ને dx. હવે જે બરાબર ને k કોન્સ્ટન્ટ તો એને બહાર કાઢી લો xi થી લઈને xf બરાબર ને આ શું થઈ જશે x dx. બસ આને ખાલી તમારે સોલ્વ કરવાનું છે. તો જો -k એમને રાખો. હવે શું થઈ જશે આનું તમે સંકલન કરો x²/2 ક્યાંથી ક્યાં સુધી લિમિટ xi થી લઈને xf બરાબર. હવે આમાં કિંમત મૂકો તો શું થઈ જશે -½ બરાબર kxf² ને આ શું થઈ જશે માઇનસ પ્લસ ½ kxi² બરાબર. જો મેં અપર લિમિટ અને લોઅર લિમિટની કિંમત મૂકેલી તો કાર્ય કેટલું મળશે આપણને ½ kxi² બરાબર ને આને આને અહીંયા લખો બરાબર ½ kxf² બરાબર. તો જો આ કેવા શું માગે કે જ્યારે હું અંતર ક્યાંથી ક્યાં સુધી લઉં આ xi પોઝિશન પર સ્પ્રિંગ રહેલું હોય અને એમાં અંતરમાં કેટલો આ તમારું જે હશે પ્રારંભિક પોઝિશન હશે ને આ અંતિમ પોઝિશન. તો એના માટે સ્પ્રિંગ માટે કેટલું સ્પ્રિંગ દ્વારા કેટલું કાર્ય થાય તો એટલું હોય આ ઇક્વેશનની મદદથી આપણે ગોતી શકીએ. હવે હું શું કરીશ કે હવે ધ્યાન રાખો કે હવે હું છે ને સ્પ્રિંગને એની મીન પોઝિશન પર
રાખું, બરાબર ને, મૂળ પોઝિશન પર રાખું તો એના માટે મને કાર્ય કેટલું મળે? તો ઓબ્વિયસલી કે સ્પ્રિંગ એની મીન પોઝિશન પર હોય તો કાર્ય કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે, બરાબર ને, કેમ કે અહીંયા જો અંતર તમે મૂકી શકો શૂન્ય, બરાબર ને, તો કાર્ય પણ તમને શું મળશે? શૂન્ય થઈ જશે. તો સ્પ્રિંગ દ્વારા જ્યારે સ્પ્રિંગ એની મીન પોઝિશન પર હશે ત્યારે સ્પ્રિંગ દ્વારા કાર્ય નહીં થાય. તો આ એક બીજો ત્રીજો કેસ થઈ ગયો, બરાબર. હવે મેં તમને કીધું કે સ્પ્રિંગને જ્યારે શું કરીએ કે ખેંચવાનું છે, બરાબર ને, એક દિશામાં અને પછી એને મૂકી દેવાનું, તો શું થાય કે જે સ્પ્રિંગ હશે એ કંઈક ને કંઈક ગતિ કરશે, બરાબર. તો એના માટે ગતિ કેટલી હોય એટલે કે એનો વેગ કેટલો હોય એ મારે સાબિત કરવાનો છે. તો જો હવે હું શું કરીશ કે જ્યારે જે સ્પ્રિંગ હશે, બરાબર, સ્પ્રિંગ હશે તેને શું કરીશ? x = 0 એટલે કે મીન પોઝિશન હશે એમાંથી એને શું કરવાનું છે? એને ખેંચવાનું છે, બરાબર ને, તેના અંતરમાં x જેટલું વધારો કરવામાં આવે ત્યારે જો તેની લંબાઈ કેટલી થઈ જશે? મેં તમને કીધું ને, -x અને +x જેટલો વધારો થાય, બરાબર, વધારો ઘટાડો થાય. એટલે કે કાંઈ નહીં કે જ્યારે સ્પ્રિંગ હોય, બરાબર ને, x = 0 એની મીન પોઝિશન પર હોય. હવે તમારે કંઈક ને કંઈક છે ને એને ખેંચવાનું છે, બરાબર, એનું અંતર x જેટલો એમાં વધારો કરવાનો છે. એટલે એમાં x જેટલો એમાં વધારો કરીએ એટલે ખબર છે કે સ્પ્રિંગ આ તરફ એક તરફ જાય, બરાબર, ત્યારે એનું જે લંબાઈ હશે xm જેટલી થાય +xm જેટલી, અને આ સાઈડ આવશે ડાબી બાજુ ત્યારે એની લંબાઈમાં કેટલો ઘટાડો થાય? -xm જેટલો, બરાબર. તો હવે એના માટે વેગ કેટલો હોય એ મારે સાબિત કરવાનું છે. તો જો અહીંયા ખબર છે કે કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા પ્લસ સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા, બરાબર. અને જો આપણને ખબર છે કે સ્પ્રિંગની કુલ ઉર્જા કેટલી હોય? ½ kxm, બરાબર ને, આ મેં સાબિત કરાવેલું. કુલ ઉર્જા એટલી હોય. ગતિ ઉર્જા કેટલી હોય? ½ mv, બરાબર ને, mv. અને સ્થિતિ ઉર્જા કેટલી હોય સ્પ્રિંગની? ઓબ્વિયસલી ½ kx², બરાબર ને, એટલો એના શું કહેવાય કે અંતરમાં વધારો ઘટાડો કરવાનો છે. તો હવે જો આ એમને જો આ બધું એમને હવે x = શું થઈ જશે? ઓબ્વિયસલી એની મીન પોઝિશન લેવાની છે એટલે આ જે પદ હશે, બરાબર, સ્થિતિ ઉર્જા એની શૂન્ય થઈ જશે. તો આ શું આવશે? ½ kxm², ને આ કરીને જો ½ mv², બરાબર. તો આના ઉપરથી મારે છે ને વેગનું મૂલ્ય સાબિત કરવાનું છે કેટલું હોય. તો હવે મેં તમને કીધું કે વેગ હોય, બરાબર ને, મેક્સિમમ થઈ જશે વેગનું મૂલ્ય કે જ્યારે એને શું કરવાનું છે? ખેંચીને છોડી દેવાનું છે ત્યારે એનું વેગનું મૂલ્ય મેક્સિમમ થઈ જશે. તો જો ½ mv આ રાખો = કરીને ½ kxm, બરાબર. તો આના માટે વેગનું મૂલ્ય સાબિત કરી લઈએ કેટલું હોય. એક તો આ કેન્સલ, બરાબર, આ શું થઈ જશે? k/m ને xm, બરાબર. તો જો આનો રૂટ કાઢી નાખો તો k/m xm, બરાબર. તો vm એમને રાખો ને આની જગ્યાએ ઓમેગા લઈ લો, બરાબર, ω² xm, બરાબર. તો જો ω² એટલે કે શું થઈ જશે? √/km. તો એનો જે સ્પ્રિંગનો વેગ હશે ને એ મને એટલો મળ્યો, જે મેક્સિમમ વેગ હશે એ ω² xm જેટલો, કે જ્યારે સ્પ્રિંગ હોય, બરાબર ને, એની લંબાઈમાં હું શું કરું? વધારો ઘટાડો કરું ત્યારે એનો વેગ, બરાબર ને, કે જે મેક્સિમમ વેગ હશે એ એટલો મળશે. હવે લાસ્ટમાં છે ને કાંઈ નહીં, આપણે એક ગ્રાફ બનાવીશું કુલ ઉર્જા વર્સિસ અંતરનો, બરાબર ને, કે એના માટે જો ગતિ ઉર્જા જ્યારે વધે, બરાબર, ગતિ ઉર્જામાં વધારો થાય ત્યારે તમારી સ્થિતિ ઉર્જા ઘટવી જોઈએ, એ જોઈ લીધું. એના માટે એક ગ્રાફ દોરીએ, બરાબર. તો જો ધેરફોર E વર્સિસ x નો, અને આ ગ્રાફ બહુ આઈએમપી છે, બધા ધ્યાન રાખજો. હવે છે ને હું એક ટેબલ બનાવીશ અને એ ટેબલ તમારે ધ્યાન રાખવાનું છે. જો બહુ સારું એવું ટેબલ બનશે, આના પરથી એક ગ્રાફ પણ બની જાય. તો શું કરીશ કે જો પહેલાં શું કરીશ, તમારે અહીંયા રાખવાનું છે ગતિ ઉર્જા,
ઉર્જા અને કુલ ઉર્જા બરાબર. આયા તમારે અંતર લેવાનું છે કે અંતરમાં વધારો ઘટાડો, પછી શું લેવાનું છે? આયા તમારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને આયા કુલ ઉર્જા. હવે છે ને આયા પણ તમારે 3 ખાના ડ્રો કરવાના છે. પહેલા જો અંતર કેટલું હોય એની મીન પોઝિશન પર હોય. હવે અંતરમાં કેટલો વધારો થાય? xm જેટલો, એ ઘટાડો કેટલો થાય? xm. તો આના માટે મારે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા લખવાની છે. તો જો પહેલા આના માટે લખીએ કે સ્પ્રિંગ હોય બરાબર ને, હવે તમારે એને ખેંચવાનું છે અને એને પકડી રાખવાનું બરાબર. તો હવે જો સ્પ્રિંગ હશે એ સ્થિર હશે ત્યારે એની સ્થિતિ ઉર્જા કેટલી હશે? હાફ kxm² જેટલી બરાબર. સ્થિર છે એટલે ગતિ ઉર્જા 0 ને કુલ ઉર્જા તો એટલી જ રહી બરાબર ને. જો કુલ ઉર્જા અચળ રહે બરાબર ને, એ નહીં બદલાય. અને હવે કોના માટે? હવે 0. હવે સ્પ્રિંગને શું તમારે કરવાનું છે? છોડી દેવાનું છે બરાબર. તો જે સ્થિર હતું હવે એ કેમાં આવી જાય? ઓબ્વિયસલી ગતિમાં આવી જાય. ગતિમાં આવી જાય તો એની સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ ને ગતિ ઉર્જા કેટલી હોય? હાફ mv બરાબર. અને જો આયા કુલ ઉર્જા તો ના બદલાય બરાબર ને, એ કોન્સ્ટન્ટ રહે, ત્રણેય માટે સમાન જ રહે. હવે જો સ્પ્રિંગ શું આવી જાય? એની મૂળ નહીં, -xm બરાબર. એનું સંકોચન થાય. લાસ્ટ જે સ્ટેટ હશે એના માટે વાત કરીએ તો એના માટે શું થઈ જશે? એની ગતિ ઉર્જા ઓબ્વિયસલી 0 બરાબર, સ્થિર થઈ ગયું. અને એની પોટેન્શિયલ એનર્જી કાંઈક ને કાંઈક હશે, હાફ kxm ને આ તો ના બદલાય બરાબર ને. તો જેટલી આ વેલ્યુ આપેલી ને એના માટે ટોટલ કેટલી 9 વેલ્યુ છે, એના માટે મારે ગ્રાફ બનાવવાનો છે કુલ ઉર્જા વર્સિસ અંતરનો બરાબર. તો જો ગ્રાફ કઈ રીતનો બને આ બધાને ધ્યાન આપવાનું છે. અને આ આઈએમપી ગ્રાફ આ ઈ રાખી દઉં ને આયા અંતર લઈ લો બરાબર. પહેલા અંતર ક્યાં હોય? પહેલા જો આયા 0 બરાબર, આયા -xm ને આયા તમારો શું હશે? +xm બરાબર. +xm આયા માઇનસ ને આયા 0. હવે કોના માટે પહેલા વાત કરીએ? પહેલા ગતિ ઉર્જાનો ગ્રાફ બનાવીએ બરાબર. તો જો પહેલા xm અંતરે બરાબર, xm અંતરે ગતિ ઉર્જા કેટલી? 0. પછી એ વધીને કેટલી થઈ ગઈ? ઓબ્વિયસલી મેક્સિમમ થઈ ગઈ બરાબર, હાફ mv². હાફ mv². અને ફરીથી જો -xm ઘટીને કેટલી થઈ ગઈ? 0 બરાબર. તો આયા આને ડ્રો કરી નાખો તો ધ્યાન આપો કઈ રીતનો ગ્રાફ બન્યા. જો આ થઈ ગયો બરાબર, આ તમારો કોનો ગ્રાફ થઈ ગયો? ગતિ ઉર્જાનો ગ્રાફ થઈ ગયો. કે આ કેવા શું માગે કે જો પેલા ગતિ ઉર્જા છે એમાં વધારો થયો દેખાય ને, આ ગ્રાફ ઉપર તરફ જાય. કેમ કે સ્પ્રિંગને તમે શું કર્યું કે પેલા ખેંચી રાખ્યું બરાબર ને, છોડી દીધું ત્યારે એની ગતિ ઉર્જામાં વધારો થાય બરાબર ને. જો વધારો થાય અને ધીરે ધીરે એની ગતિ ઉર્જા ઘટવા લાગે બરાબર, તો આમાં ઘટાડો થાય. હવે જો મેં તમને કીધું કે ગતિ ઉર્જામાં વધારો થાય તો એની સ્થિતિ ઉર્જામાં ઘટાડો થવો જોઈએ. જો જે વીની વેલ્યુ છે ને એ આમાં પુટ કરીએ. હવે કોના માટે? જો પેલા xm અંતર માટે તો અહીંયા તમને મેક્સિમમ જોવા મળશે બરાબર, હાફ kxm² બરાબર. હવે 0 માટે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય કેટલું થઈ ગયું? 0 ને -xm માટે એના માટે કેટલું થઈ ગયું? હાફ kxm² બરાબર ને. ફરીથી મેક્સિમમ આ પોઈન્ટ માટે હાફ kxm² જેટલું. તો આને પણ કનેક્ટ કરી દઉં આ ડોટને, તો અહીંથી આમ થાય. જો આ તમારો ગ્રાફ થઈ ગયો તમારો સ્થિતિ ઉર્જા બરાબર. તો આ કેવા શું માગે કે જો ગતિ ઉર્જામાં શું થયો? વધારો થયો બરાબર. ગતિ ઉર્જામાં વધારો થાય તો તમારી સ્થિતિ ઉર્જા ઘટવા લાગી બરાબર ને. હવે ગતિ ઉર્જામાં ઘટાડો થયો તો આ સ્થિતિ ઉર્જાનો ગ્રાફ ઉપર તરફ જાય એટલે કે એમાં વધારો થયો ને કુલ એનર્જી કેટલી રહી? ત્રણેય માટે મેક્સિમમ બરાબર. તો આ તમે સારી રીતના તમે લોકો કનેક્ટ કરી શકો આ ડોટ બરાબર ને. તો કુલ ઉર્જા એ કેવી રહી જશે? કોન્સ્ટન્ટ બરાબર. તો આ ગ્રાફ થઈ ગયો કે ગતિ ઉર્જામાં વધારો તો શું થઈ જશે? સ્થિતિ ઉર્જામાં ઘટાડો બરાબર ને. ગતિ ઉર્જા જેમ વધે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય ઘટશે અને ગતિ ઉર્જામાં ઘટાડો તો સ્થિતિ ઉર્જા વધારો બરાબર.
તો આ થઈ ગયું, આ એક સારો એવો ગ્રાફ છે બરાબર, 2 માર્ક્સમાં તમને લોકોને પૂછી શકે. તો હવે જે ભણી ગયા ને એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ. તો જો પહેલા એક્ઝામ્પલ વિશે વાત કરવાની છે, બહુ સારું એવું એક્ઝામ્પલ છે. આમાં એક શું હશે, એક દિવાલ હશે, એના છેડે એક તમારે શું કરવાનું છે, સ્પ્રિંગ રાખવાનું છે. એક છેડો હશે દિવાલ સાથે બાંધેલો અને બીજો આ ટાઈપની એક ટ્રોલી હશે બરાબર ને, અથવા તો કાર પણ તમે કહી શકો. હવે જે ટ્રોલી હશે ને એ આ તરફ ગતિ કરે બરાબર ને, ડાબી બાજુ ગતિ કરે v વેગથી. તો હવે શું થાય કે એકદમ બહુ ઝડપથી આ ટ્રોલી આવી રહી છે સ્પ્રિંગ તરફ બરાબર. તો શું થાય કે એક તો આ સ્પ્રિંગ થોડુંક દબાય બરાબર ને, એની લંબાઈમાં ઘટાડો થાય, એક આ થઈ ગયું. હવે જો આનો વેગ હશે જે આ તરફ આવી રહ્યો v વેગથી 5 મીટર પર સેકન્ડ. હવે મેં તમને કીધું કે આ સ્પ્રિંગ હશે એમાં સ્પ્રિંગ બળ પણ કામ કરતો હશે અને એ શું કરશે, જે આ ટ્રોલી હશે એને આ તરફ ધકેલશે બરાબર ને. અને સ્પ્રિંગ બળ કેટલું હોય, Fs = kx જેટલું. હવે જો આ ટ્રોલીનું દળ તમને આપેલું 1000 kg અને જે અહીંયા સ્પ્રિંગ અચળાંક હશે ને એનું મૂલ્ય એટલું આપેલું 5.25 × 10⁵ ન્યૂટન મીટર ઇનવર્સ બરાબર. હવે આપણને ખબર છે કે કોઈ વસ્તુ ગતિ કરતી હોય તો ઓબ્વિયસલી એમાં શું લાગે, એક તો ઘર્ષણ બળ μsn જેટલું લાગે બરાબર. μsn જેટલું ઘર્ષણ બળ લાગશે. અને જો આમાં મ્યુની કિંમત આપેલી તમને 0.5 અને xm બરાબર ને, કે આનું સંકોચન કેટલું થાય, આની જે હશે લંબાઈમાં કેટલો શું કહેવાય કે કેટલું આમ થાય સંકોચન, એ મારે ગોતવાનું છે. એકની જે પ્રોબ્લેમ હોય ને એને સોલ્વ કરવી એકદમ ઇઝી છે બરાબર. તો પહેલાં તો અહીંયા તમે કાર્ય ઉર્જા પ્રમેય વિશે વાત કરો. ઉર્જા પ્રમેય બરાબર, આપણને ખબર છે કે એની શું થાય કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ મને કાર્ય વિશે માહિતી આપે. તો કાર્ય એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક. હવે જો અંતિમ કાર્ય કેટલું, અંતિમ ગતિ ઉર્જા કેટલી થઈ જશે, 0, કેમ કે આ ટ્રોલી હશે એ આ સ્પ્રિંગ પર શું કરશે, અથડામણ કરશે એટલે કે સ્પ્રિંગનું સંકોચન થાય અને આ કાર સ્થિર થઈ જશે એટલે અંતિમ ગતિ ઉર્જા 0. તો અહીંયા શું આવશે, કાર્ય હાફ. તો લખો કે આના માટે કેટલું આવે, જો હાફ m જે વેગ હશે એ બરાબર ને, તો એટલું આવે. એક શું થઈ ગયું, આ કાર્ય થઈ ગયું. હવે બીજું બરાબર, હવે કંઈક ને કંઈક, એક તો જો આમાં ઘર્ષણ બળ પણ લાગે બરાબર અને સ્પ્રિંગ પણ છે, તો એના માટે પણ કાર્ય કંઈક ને કંઈક અલગ હશે. તો કાર્ય ∇W લઈ લે બરાબર. તો શું થઈ જાય કે W2 ને W1 જેટલું. તો આના માટે મારે કાર્ય ગોતવાના છે કેટલા હોય. તો પહેલાં જો અહીંયા કાર્ય W2 કેટલું હશે, એક તો સ્પ્રિંગ માટે કેટલું કાર્ય થાય એ ગોતી લો બરાબર. આપણને ખબર છે હાફ kxm² બરાબર. આ બધા ઇક્વેશન મેં તમને લખાવી દીધા. અને આના માટે કેટલું હોય, W1 માટે બરાબર ને, એના માટે કાર્ય કેટલું હોય એ ગોતી લે. તો ખબર F.dx, એક તો બળ ગુણ્યા સ્થાનાંતર. જો બળ કેટલું લાગે, ઘર્ષણ બળ જેટલું, અને એ કેટલું હોય μsn જેટલું, અને સ્થાનાંતર અહીંયા કેટલું થાય, ઓબ્વિયસલી રાખે xm જેટલું બરાબર ને, સ્થાનાંતર xm જેટલું થાય. તો જો μsn એની જગ્યાએ આવે કે જેટલું લંબબળ હોય બરાબર ને, આ તમારું લંબબળ હશે અને એને કેન્સલ કરતું વજન બળ. તો n = mg લખી શકું બરાબર ને, આ xm. બસ હવે ખાલી કાને સોલ્વ કરવાના છે બરાબર ને. તો કાર્ય ∇W કેટલું થઈ જશે, એક તો તમારું જો આની કિંમત મૂકો હાફ kxm બરાબર ને, એક તો સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય અને ઘર્ષણ બળ વડે થતું કાર્ય. તો μsmg xm. આમાં કાંઈ નથી કરવાનું, xmની વેલ્યુ ગોતવાની છે. તો જો ઇક્વેશન નંબર આ 1 અને ઇક્વેશન નંબર 2 બરાબર, બંને ઇક્વેશનને તમે લોકો કમ્પેર કરી શકો. ઇક્વેશન 1 અને 2 ને કમ્પેર કરો. તો જો આ શું થઈ જશે, કાંઈ માઇનસ આવશે, માઇનસ હાફ m આના માટે કાર્ય બરાબર ને, vi, ને આના માટે આ ઇક્વેશન કમ્પેર કરો, માઇનસ હાફ kxm એનો સ્ક્વેર ને બીજું માઇનસ μsmg xm બરાબર. તો આ ઇક્વેશનને ખાલી સિમ્પલ સોલ્યુશન કરવાનું છે બરાબર. તો જો
એક તો હા માઇનસ માઇનસ બધામાંથી કેન્સલ થઈ જશે બરાબર, આ બધું પ્લસ થઈ જશે અને 2 હશે ને, જે 2 છે આખા પદને હા જમણી બાજુ ડાબી બાજુ 2 વડે ગુણી નાખો તો આમ થઈ જાય mv, જો હવે હું વેગ આમ જ લખું બરાબર, mv સ્ક્વેર અહીંયા 2 વડે ગુણતા કે xm સ્ક્વેર ને અહીંયા શું વધે, અહીંયા પણ 2 વડે ગુણતા તો 2μs mg xm બરાબર. આખા એક તો જો આખા પદને 2 વડે બંને સાઈડ જમણી બાજુ ડાબી બાજુ 2 વડે ગુણી નાખ્યા. તો હવે શું મારે કરવાનું છે, બસ કિંમત મૂકો. જો એમ કેટલું 10³ બરાબર ને, 10³ ને વેગ કેટલો આપેલો છે 5 મીટર પર સેકન્ડ. કે ની વેલ્યુ મૂકો, કે કેટલું આપેલું છે સ્પ્રિંગ અચળાંક, જો એટલું 5.25. આ ખાલી સોલ્યુશન કરવાનું છે 10⁵ ને xm સ્ક્વેર એ ગોતવાનું છે બરાબર ને. હવે પ્લસ કરીને 2μs બરાબર ને, μs ની કિંમત કેટલી આપેલી છે મને અહીંયા, જો મેં હા 0.5, એમ કેટલું આપેલું તમને 0.3 બરાબર ને. આ g ની વેલ્યુ હશે 10⁻1 ને xm ગોતવાનું છે. બસ આને ખાલી તમારે સોલ્યુશન કરવાનું છે. જો આમાંથી 10⁻3 અહીંયા કેન્સલ થાય બરાબર ને, 10⁻3 કેન્સલ કરો, આ કરો, આનો ખાલી શું કરવાનું છે સિમ્પ્લિફિકેશન કરો બરાબર. 5.25 xm સ્ક્વેર બરાબર, 2 × 0.5 1 ને આનું શું થઈ જશે આયા કરો બરાબર ને. હા તો આયા શું વધે પ્લસ કરીને 10xm. બસ આને આ સાઈડ લાવો, 25xm સ્ક્વેર પ્લસ 10xm માઇનસ 25 ઇઝ ઇક્વલ ટુ 0. તો આ ટાઈપનું તમને એક ઇક્વેશન બનશે અને આને ખાલી સોલ્યુશન કરવાનું છે બરાબર. ટાઈપનું જે ક્વાડ્રેટિક ઇક્વેશન હોય તો એનું સોલ્યુશન આપણને ખબર છે કે હા કઈ રીતનું મેળવવું. આ સિમ્પલ -bm +or -ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ /2a આવશે બરાબર. તો જો કાંઈ નહીં, એ એટલે કે શું થઈ જશે, એની કિંમત 5.25, બીની કિંમત 10 ને સીની કિંમત -25 ને ડેલ્ટા એટલે કે ખબર છે કે b² - 4ac. તો બધી કિંમત છે ને તમારે આમાં મૂકવાની છે બરાબર. જો બધું આમાં કરવાનું છે તો તમને xm ની વેલ્યુ મળી જાય. આ ઇક્વેશનને ખાલી સોલ્વ કરવાનું છે, ખાલી હા પ્લસ વાળી જે વેલ્યુ આવે ને એ જ તમારે રાખવાની છે. તો xm એટલે કે 1.2 મીટર આવશે. તો આ કહી શકાય કે જે કાર દ્વારા જે સ્પ્રિંગનું સંકોચન થાય ને ત્યારે એમાં શું થાય કે એટલું 1.2 મીટર જેટલી એમાં એની લંબાઈમાં વધારો થાય, એ આપણે કહી શકાય બરાબર ને. મેં સોલ્યુશન કર્યું, બસ આ જ છે ખાલી સિમ્પલ. હવે એક ઉર્જા સંરક્ષણનો જે આવે ને નિયમ, એના એક્ઝામ્પલ વિશે વાત કરી લઈએ. આ પણ એકદમ સારું એવું એક્ઝામ્પલ છે. તો જો આમાં એક તમને છે ને h ઊંચાઈ આપેલી હશે 20 મીટર બરાબર. તમારે ત્યાં ઊભાનું છે અને ત્યાંથી એક બોલ હશે, એને v0 વેગથી, જો v0 વેગથી શરૂઆતનો વેગ હશે 0 હશે, એને બોલને એટલી ઊંચાઈથી જમીન તરફ ફેંકવાનો છે બરાબર. હવે જો જ્યારે તમે બોલને ફેંકો બરાબર ને, જ્યારે તમે જમીન તરફ બોલને ફેંકો ત્યારે તમારા પાસે 100% ઉર્જા રહેલી હશે એમ માનવાનું બરાબર. અહીંથી જ્યારે ફેંકો જમીન તરફ ત્યારે તમારી પાસે 100% ઉર્જા રહેલી છે. હવે બોલ શું કરશે, ઓબ્વિયસલી જમીન તરફ ગતિ કરશે બરાબર, એટલે એનો વેગ કંઈક ને કંઈક બદલાશે. કે જો હવે બોલ મુક્ત પતન કરે તો એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો હોય. તો હવે જો બોલ શું કરશે, અહીંયા જમીન તરફ અથડાય બરાબર ને, ત્યારે એની ઉર્જા કેટલી, પહેલાં 100% હતી, જમીન પર હવે આવે એટલે કે અથડામણ અનુભવે ત્યારે એની જે ઉર્જા છે ને એ ઘટીને કેટલી થઈ જાય 50%. પહેલાં 100% હતી, હવે ઘટીને 50% થઈ જાય બરાબર. હવે જે બોલ હશે ને એ ફરીથી ઉપર તરફ જાય એમ આપણે ધારવાનું છે. જેટલી અહીંયા ઊંચાઈ હતી ને એટલો જ ફરીથી ઉપર તરફ જાય બરાબર, એમ આપણને રકમમાં આપેલું. પણ એવું ના થાય બરાબર ને, કેમ કે ઉર્જા ઘટી જાય તો એવું ના થાય, પણ રકમમાં એ પ્રમાણે આપેલું. તો જો અહીંયા જે પ્રારંભિક જો ક્યાંક v વેગથી આને જમીન તરફ ફેંકીએ બરાબર, આ શૂન્ય નહીં હોય, જ્યારે ફેંકીએ ત્યારે એનો વેગ કેટલો હોય એ મારે ગોતવાનો છે બરાબર. હવે જો કઈ રીતના આને સોલ્વ કરીશું, આપણને ખબર છે કે v² = v0 પ્લસ 2gh બરાબર ને, 2gh આ ઇક્વેશનની મદદથી. તો આને અહીંયા લાવો, v² = 2gh.
હવે જો પ્રારંભિક વેગ તમે શરૂઆતનો 0 લઈ લો, બરાબર ને. ફરીથી જમીન તરફ આવે ત્યારે વેગ ગોતવાનો છે કે જો આ કેટલો હશે 0 ના 2gh, તો આ વેગ કેટલો હોય એ ગોતી શકાય, બરાબર ને, કે અંતિમ વેગ. તો v ઇઝ ઇક્વલ ટુ 2gh, બરાબર. v એમને એમ રાખો, કિંમત મૂકો 2g એટલે 10 ને હાઇટ કેટલી હશે તમારી આયા ઓબ્વિયસલી 20, બરાબર ને. તો આ હું સોલ્યુશન કરો કેટલું થઈ જશે કે 400, બરાબર. તો આનું રૂટ કાઢો તો વેગ તમને કેટલો મળી જાય 20 મીટર પર સેકન્ડ. કે જો પેલા આ કેવા શું માગે કે બોલ જ્યારે v0, બરાબર, શરૂઆતનો વેગ કેટલો હોય 0 હોય અને ધીરે ધીરે જમીન તરફ ગતિ કરે ત્યારે એનો વેગ બદલાઈને કેટલો થઈ ગયો 20 મીટર પર સેકન્ડ. તો હવે અહીંયા જમીન તરફ આવી ગયો, જમીન પર આવી ગયો, બરાબર. તો એના માટે પહેલાં 100% ઉર્જા હતી એ ઘટીને કેટલી થઈ ગઈ 50%. તો હવે ગોતી લઉં કે આયા કેટલી ઉર્જા રહેલી હોય આ એ ગોતીશું, બરાબર. તો જો કુલ ઉર્જા એટલે કે ગતિ ઉર્જા પ્લસ એની સ્થિતિ ઉર્જા. હવે ગતિમાં હશે તો સ્થિતિ ઉર્જા 0, તો આ લખો 12 mv², બરાબર ને. તો જો કિંમત મૂકો 12 m, વેગ કેટલો થઈ ગયો 20, બરાબર ને, 20. તો આનું કરો સોલ્યુશન તો કેટલું થઈ જશે m ઇન્ટુ 400, બરાબર, 200 જૂલ જેટલી. તો આયા જે અંતિમ ઉર્જા હશે, બરાબર, જમીન તરફ આવી ગયો બોલ જ્યારે, ત્યારે અંતિમ ઉર્જા મને કેટલી મળી 200 જૂલ, બરાબર. આ 50% ઉર્જા છે, બરાબર. તો 100% ઉર્જા કેટલી હોય સિમ્પલ કે જો આ પહેલા 100% ઉર્જા હોય એનું કન્વર્ઝન 50%માં થઈ ગયું. તો 100% એટલે કે જે પ્રારંભિક ઉર્જા હોય કેટલી હોય સિમ્પલ 400 જૂલ, બરાબર ને. કે પેલા 400 જૂલ ઉર્જા હતી બોલ પાસે અને 100% હતી, બરાબર ને. કેટલી 400 જૂલ જમીન પર અથડામણ થઈ, બરાબર, ત્યારે 50% થઈ ગયું એટલે કે એની અડધી 200 જૂલ થઈ ગઈ. જો કઈ રીતનું થાય કે E ઇઝ ઇક્વલ ટુ K પ્લસ V. 100% ઉર્જા કેટલી છે 400 m, બરાબર ને, જૂલ. ગતિ ઉર્જા 12 mv², અને એની સ્થિતિ ઉર્જા કેટલી હોય mgh. ખાલી છે ને હવે આનો સિમ્પલ સોલ્યુશન કરી લઈએ. 400 એમને એમ રાખો, બરાબર, 12 આ v0 વેગ પ્લસ gh. તો જો હવે હું શું કરીશ, મારે v0ની કિંમત ગોતવાની છે એટલે કે શું થાય કે 2 ને આયા ગુણી નાખો 800, બરાબર ને, આયા પણ 2 વડે ગુણી નાખો 2gh ને આયા v² એમને એમ રાખો. તો v² એમને એમ 800, બરાબર, -2g. ખાલી આનું સોલ્યુશન કરો કે 2 ને છે ને કાંઈ નહીં આયા ગુણી નાખા, v² એમને એમ રાખો 800 એમને એમ -2g એટલે 10 ને આ કેટલું થઈ જશે h ને 20 આપેલું, બરાબર. આનું હવે ખાલી સિમ્પ્લિફિકેશન કરો 800 આ જો કેટલું થઈ જશે કે 400, બરાબર. તો કરો કેટલું જવાબ મળે નો રૂટ કાઢો 800 - 400, બરાબર. 400 વધે તો 20 મીટર પર સેકન્ડ. આ સિમ્પલ ખાલી આનું સોલ્યુશન કરવાનું હતું કે જો જ્યારે જમીન તરફ બોલ આવે, બરાબર ને, ત્યારે વેગ v0 હોય એ બદલાઈને કેટલું થયું હતું 20 મીટર પર સેકન્ડ અને ઉર્જા ઘટીને 50% થઈ ગઈ. હવે ફરીથી બોલ ઉપર તરફ જાય ત્યારે એનો જે વેગ હશે એ કેટલો થઈ જશે 20 મીટર પર સેકન્ડ.